શેલાના દ્રશ્યો બતાવો કે ત્યાં કેવી પરિસ્થિતિ? બિલકુલ, આપ મારી પાછળ જુઓ તો અહીં માત્ર ને માત્ર પાણી જોવા મળશે. લોકો એ પ્રકારે અહીં પરેશાન છે કે અહીંથી પસાર થવું એટલે મહા મુસીબત છે તેને વળવી. આપ જુઓ તો માંડ અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે. પાણી ભરાઈ જવાની સમસ્યા એ શેલાવાસીઓ માટે નવી નથી, પરંતુ આ પ્રકારની સમસ્યાથી ક્યારે છુટકારો મળશે હવે સવાલ ચોક્કસથી ઊભો થાય છે. કારણ કે અમદાવાદીઓ ખાસ કરીને અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે પાણી ભરાતા હોય ત્યારે તેનાથી જાણે કે ટેવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અહીં સૌથી મોટી વાત છે કે ઓરડામાં આ વિસ્તાર લાગતો હોવાથી બજેટ ખાસ ફાળવવામાં આવતું હોય છે. પરંતુ આપ જુઓ તો અહીં બજેટ ક્યાં વપરાયું તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે. મહિલાઓ છે માંડ આ પાણીમાંથી પસાર થઈ રહી છે. ઓફિસ અવર્સ હોય, બહાર નીકળવું હોય, વિદ્યાર્થીઓએ સ્કૂલે જવું હોય તો આ પ્રકારની સમસ્યા છે તે દર ચોમાસામાં અનુભવાતી હોય છે. કેટલાક લોકો સાથે પણ વાતચીત કરવાનો મારો પ્રયત્ન રહેશે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ખૂબ જ દુઃખદ છે. મારી પાસે એક પ્રયત્ન કરીશું. ભાઈ, આપ અહીંયા રહો છો? અચ્છા, આ વિસ્તારમાંથી પસાર થયા તમે. શું થયું? આગળ કેટલું પાણી છે? બહુ પાણી છે. રિક્ષા અને બાઇક સાધનો ડૂબી જાય છે. કેટલું પાણી છે? અચ્છા, આ પરિસ્થિતિની અંદર કેટલા વર્ષથી તમે અહીંયા ડ્રાઈવ કરો ત્યારે આવી પરિસ્થિતિ થતી હોય છે? લગભગ આ બન્યું ત્યારથી આવી રીતે જ છે. ખાડા વધારે છે અને પાણી બધું બહુ આવે છે અને આનો કોઈ નિકાલ જ નહીં થતો. દર વર્ષે આવી રીતે જ હોય છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે. બિલકુલ. તમે શેલામાંથી પસાર થતા હોવ છો? અમારે તો રોજનું આવવા જવાનું છે. રોજનું આવવાનું, એટલે અહીંયા જ રહેતા હશો? હા, હું અહીંયા જ રહું છું. શું રિક્ષા ચલાવો છો? હા. ઓકે, રિક્ષા ચાલક છે. તેમની સાથે વાતચીત કરીને આ પ્રકારની સમસ્યાથી આપ જુઓ તો મહિલાઓ પણ અહીં પરેશાન થતી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરની આ તસવીર છે કે જ્યાં ચારે તરફ માત્ર ને માત્ર પાણી પાણી છે. આગળ કેટલું પાણી છે? મારી પરિસ્થિતિ તકલીફ કેવી પડે છે આવી પરિસ્થિતિમાં? રોજ ચોમાસું આવે એટલે ચોમાસું હોય કે હમણાં ગટરના પાણી એટલે છે ને ચોમાસું પડે એટલે અડધી ગાડી તો ડૂબી જ જાય. બિલકુલ. તો આ પ્રકારની પરિસ્થિતિમાં લોકો સવારના કોમેન્ટ કરતા હોય અને આ પરિસ્થિતિ વચ્ચે જ્યારે તેમને પસાર થવું પડે તો આપ જુઓ કેવી હાલત થાય. આ પરિસ્થિતિમાં ઘણા બધા લોકો છે અને અહીં રિક્ષા ચાલકો પણ પરેશાન છે. કારણ કે એથી પસાર થવું હોય તો રિક્ષા ચાલકોને પણ મહા મુસીબત છે, તેને વળવી પડે. ભાઈ, તમે વિડીયો તો બનાવી રહ્યા છો, પણ આ પરિસ્થિતિમાં हालत કેવી છે? આગળ જવું એટલે अच्छा हाँ, कहाँ जा रहे हो आप लोग? वो 7 क्लब में. 7 क्लब में. अच्छा, तो परिस्थिति कैसी है? आगे बहुत पानी है. तो पानी है तो जाना तो पड़ेगा. कहाँ मतलब कहाँ जा रहे हो आप? क्या काम है आपका? रसोड़े का काम. रसोड़े का काम है. अच्छा, तो किचन में काम करता तो માટે મજબૂર બન્યા છે. જી જી બિલકુલ. આ ઉપરાંત દીપિકા, જે રીતે અહીં તમામ આપણે વાત કરી એ લોકોએ જણાવ્યું કે શેલામાં વરસાદી પાણીની સમસ્યા તો રહે છે, પરંતુ ગટરના બેક મારવાના પાણીની જે સમસ્યા છે એ વર્ષોથી સમસ્યા છે, એનો પણ નિકાલ નથી આવ્યો. બિલકુલ. ગટરના પાણી પણ બેક મારે છે. કારણ કે સામાન્ય દિવસોની અંદર ગટરના પાણી બેક મારવા અને ઓરડાની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને બજેટ ફાળવી દેવું પરંતુ ગ્રાઉન્ડ પર કામ ન કરવું તે ક્યાંક ને ક્યાંક અહીં બતાવી રહ્યું છે. તંત્રની બેદરકારી છે તે અહીં બતાવી રહ્યું છે. અને ગટરના પાણી પણ બેક મારતા આ વાત સ્વીકારી છે. અને જ્યારે તેઓ અહીં પસાર થાય ત્યારે મહા મુસીબતનો સામનો કરે છે. પાણીમાં જવું કે નહીં તેનો વિચાર કરતા લોકો અહીં આગળ વધી રહ્યા છે. ભાઈ, આ પરિસ્થિતિ વચ્ચે આગળ વધશો? કારણ કે પાણી સખત છે. દર વખતે આવું પાણી જે દીપિકા આપની પાસે આવીશું, માહિતી લેતા રહીશું. તો હાલ આપ દ્રશ્યો જુઓ, શેલા, ઈસનપુર અને ઓઢવના દ્રશ્યો છે. અમદાવાદના એ વિસ્તારો કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર રહેતી હોય છે, ત્યાં આવી પરિસ્થિતિ.
તો હવે આપ ગોતાના દ્રશ્યો જુઓ, અમદાવાદના ગોતા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં 2.5 ઇંચ વરસાદમાં એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે અહીં વાહન ચાલકોને પસાર થવું એ જીવના જોખમે પસાર થતા હોય તેવા પ્રકારના દ્રશ્યો છે, કારણ કે અહીં પાણી જે રીતે ભરાઈ ગયા છે અને અહીં આ પહેલીવાર પાણી ભરાઈ જવાની સમસ્યા નથી આવી, વર્ષોથી આ પ્રકારની સમસ્યા અહીં સર્જાતી આવી છે, તેમ છતાં તંત્ર અહીં કોઈ કાયમી ઉકેલ નથી લાવી શકતું, એ મોટો સવાલ છે। તો આપ દ્રશ્યો જુઓ, અમદાવાદના ગોતા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અમે સવારથી આપને બતાવી રહ્યા છે। ઈસનપુર, ઓઢવ, ગોતા, સેલા આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં વાહન ચાલકોની પણ અવરજવર રહેતી હોય છે, એટલે સવારમાં જ એમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મોડી રાત્રે જે વરસાદ પડ્યો, માત્ર 2.5 ઇંચ વરસાદમાં જ અહીં આવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। હજુ તો ચોમાસાની શરૂઆત છે, હવે આ શહેરમાં આગળ કેવા પ્રકારે જળમગ્ન બને છે એ પણ જોવું રહેશું। તો અમદાવાદના નિકોલમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। અહીં મધુમાતી આવાસમાં પાણી ભરાયા છે। મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। તો આ દ્રશ્યો આપ જુઓ, મધુમાતી આવાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, પાણી જે રીતે અહીં ભરાઈ ગયા છે, અહીંના જે સ્થાનિકો છે, રહીશો છે, તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદના મધુમાતી આવાસ યોજના કે જ્યાં આ પાણી ભરાઈ જવાની સમસ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગત રાત્રે 1 વાગ્યા બાદ જે વરસાદી માહોલ અમદાવાદમાં છવાયો, જે ભારે વરસાદ પડ્યો, જેના કારણે ઠેર ઠેર આ જ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે। આ જ પ્રકારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને આપ જુઓ, તમામ એવા વિસ્તારો અમદાવાદના પોશ વિસ્તારો કે ત્યાં પણ આ જ પ્રકારની સમસ્યા સર્જાઈ છે। તો આ તરફ અખબારનગર અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે। મોડી રાત્રે ધોધમાર વરસાદથી અહીં પાણી ભરાઈ ગયા અને જેના કારણે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા, અંડરપાસ બંધ કરતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। તો અમદાવાદના અખબારનગરનો જે અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે આ અંડરપાસ બંધ કરવામાં આવ્યો, કારણ કે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। તો આ તરફ ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, અંડરપાસમાં અહીં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। વાવોલ પંચદેવ મંદિર નજીક અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા આવી। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના દ્રશ્યો પણ અમે આપને એક્સક્લુઝિવ દર્શાવી રહ્યા છે। આ ગાંધીનગરની પરિસ્થિતિ છે કે જ્યાં અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। તો ગાંધીનગરના 2 દ્રશ્યો આપ જુઓ કે જ્યાં વાહન ચાલકો અહીં ભારે વરસાદના કારણે જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તેનો સામનો કરી રહ્યા છે। અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે વાહન ચાલકો અહીં આવતા વાહનને પસાર કરવા માટે અને પંચદેવ મંદિર પાસેના પણ દ્રશ્યો, અને આ મંદિર પાસેનું જે અંડરપાસ છે, જે હાલમાં જેનું નિર્માણ પણ થયું, જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, એટલે તંત્રએ શું કાર્ય કર્યું છે તે આપણે જોઈ શકાય છે। તેનો આ પુરાવો છે કે કામગીરી કોઈ પણ પ્રકારની દેખાતી નથી તંત્રની। પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો ગાંધીનગરમાં પણ પોકળ। તો વરસાદી માહોલમાં વાહન ચાલકો સંભાળજો હવે, કારણ કે ગાંધીનગરમાં ખાડામાં કાર ખાબકવાની ઘટના સામે આવી છે। રોડની બાજુમાં પડેલા ખાડામાં કાર ખાબકી, અનેક જગ્યાએ ખાડા પડતા વાહન ચાલકો હવે ભયમાં મુકાયા છે। કાર અને ડમ્પર ખાડામાં ખાબક્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ગાંધીનગરમાં પડેલા ભારે વરસાદ બાદ આવા પ્રકારના અકસ્માતોના પણ સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદી માહોલમાં હવે વાહન ચાલકોએ સંભાળીને બહાર નીકળવું પડશે, કારણ કે ત્યાં કયા ખાડામાં કાર ખાબકે તેની કોઈ ગેરંટી નથી, કારણ કે ઠેર ઠેર આ જ પ્રકારના ખાડા પડ્યા છે, એ પછી અમદાવાદ હોય કે ગાંધીનગર। તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર, કાર અને ડમ્પર અહીં ખાડામાં ખાબક્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વરસાદી માહોલમાં હવે વાહન ચાલકોએ સંભાળવું પડશે, કારણ કે હવે આવી ઘટનાઓ થવાની શરૂઆત થઈ ગઈ છે। ચોમાસાની હજુ તો શરૂઆત જ છે, પરંતુ જે પ્રકારની કામગીરી તંત્રએ કરી છે તેના પર હવે ભરોસો કરાય એમ નથી। હવે લોકોએ જાતે જ સંભાળીને ચાલવું પડશે।
તો ગાંધીનગરમાં બીજા વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે કાર અને ડમ્પર એક ખાડામાં ખાબક્યા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ। આ તરફ તમામ રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિઓ સામે આવી રહી છે। સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। પલસાણા, કામરેલી, બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બારડોલીમાં જે ધોધમાર વરસાદ પડ્યો તેની જો વાત કરવામાં આવે, જેમાં ખાસ કડોદરા અને ચલથાણ જેમાં વરસાદ પડવાના કારણે અહીં વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। કીમ અને મોરબી રોડ પર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ, અહીં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને જેના કારણે હવે સવાર પડતા જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ઠેર ઠેર આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે। ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં કીમ મોરબી રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ। પલસાણા, કામરેલી, બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો। તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે હાલ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, બારડોલીમાં પણ આ જ પ્રકારની સમસ્યા સર્જાઈ છે। ત્યારે હાલ સુરતમાં જે પ્રકારે વરસાદી માહોલ છવાયો છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં કેવો માહોલ અને આ પહેલા બીજા વરસાદમાં જ સુરતની કેવી પરિસ્થિતિ થઈ? બિલકુલ સિઝનનો પહેલો જ વરસાદ કહી શકાય અને વરસાદનો બીજો દિવસ છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશન જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ચારે તરફથી પાણી ફરી વળ્યા છે। જે પ્રકારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ધીરે ધારે શરૂ થયા બાદ તેની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કેવી કામગીરી કરી છે તેની આ દ્રશ્ય પરથી જ ખ્યાલ આવે છે। દર વર્ષની જેમ સુરત મહાનગરપાલિકાની